આપ સૌને જન્માષ્ટમી પર્વની હાર્દિક શુભકામનાઓ। આજે અમે તમારી સમક્ષ એક એવો અદ્ભુત પોડકાસ્ટ લઈને આવી રહ્યા છીએ કે જ્યાં પ્રશ્નો હશે અમારા અને ઉત્તર આપશે સ્વયં યુગોના સારથી, મિત્ર, માર્ગદર્શક અને પરમજ્ઞાની શ્રી કૃષ્ણ। કુરુક્ષેત્રની રણભૂમિમાં ક્યારેક અર્જુને પણ પ્રશ્ન પૂછ્યા હતા અને શ્રી કૃષ્ણએ ઉત્તરમાં આપણને શ્રીમદ ભગવદ ગીતા અર્પણ કરી। આજે અમારા એસએસપી રૂપી ગોકુળધામમાં અર્જુન સમા અમે વિદ્યાર્થીઓ એ જ જિજ્ઞાસા લઈને આવ્યા છીએ, પરંતુ આ વખતે યુદ્ધ ભૂમિ નહીં પણ જ્ઞાન ભૂમિ હશે। આવો મળીએ મધુર સ્મિતધારી મોર મુકુટધારી મુરલી મનોહરને, જે દરેક યુગમાં આપણા મનના દ્વાર ઉગાડે છે। તો સ્વાગત છે આપ સૌનું શ્રી કૃષ્ણ સાથેના સંવાદમાં। તો આવો શરૂ કરીએ આ અદ્ભુત યાત્રા। હે કેશવ, બધા મને એક જ વાત અલગ અલગ રીતે સમજાવે છે। કોઈ કહે છે આમ કર તો કોઈ કહે છે તેમ કર, પણ બસ હું એટલું જ જાણવા ઈચ્છું છું કે શું સાચું ને શું ખોટું। આ સાચા ખોટાની પરખ હું કેવી રીતે સમજું? દીકરાઓ, સાચા ખોટાનો નિર્ણય તમારી બહાર નહીં પરંતુ તમારી અંદર જ રહેલો હોય છે। જે કાર્ય સ્વાર્થથી મુક્ત હોય, કોઈને દુઃખ ન પહોંચાડે અને તમારી અંતરાત્માને સંતોષ આપે તે જ કાર્ય સાચું છે। પણ શ્રી કૃષ્ણ, હું મહેનત કરું અને તેનું કોઈ જ ફળ ન આવે તો તેનો શું ફાયદો? કર્મ કરીએ જાઓ, ફળની ચિંતા ન કરો। દીકરાઓ, તમારો અધિકાર માત્ર પરિણામ પર નથી, તમારો અધિકાર કર્મ પર છે। જો મહેનત સાચી અને નિયત એકદમ સાફ હોય તો વહેલા કે મોડા તેનું ફળ મળશે જ। તો એનો અર્થ એવો થયો કે હું પૂર્ણ નિષ્ઠાથી અભ્યાસ કરું અને જો મારા માર્ક્સ થોડા ઓછા આવે તો એ કંઈ ખોટું નહીં કહેવાય? હા દીકરાઓ, જ્યારે તમે પૂર્ણ ઈમાનદારીથી પોતાનું કાર્ય કરો છો ત્યારે તમે હંમેશા જીતો છો। ભલે માર્ક્સ ઓછા આવે કે વધારે, તમારી હાર ત્યારે જ થાય છે જ્યારે તમે મનથી હાર માની લો છો। હા, હવે હું સમજી ગઈ। મારે માત્ર લગન અને નિષ્ઠાથી કાર્ય કરવાનું છે, ન તો કોઈ લાલચમાં આવવાનું છે, ન તો કોઈનાથી ડરવાનું છે। આ જ છે ભગવદ્ ગીતાનો પહેલો પાઠ। સત્યના માર્ગ પર ચાલો અને નિષ્કામ કર્મ કરતા રહો। જીવનમાં આપણા સૌને કોઈને કોઈ ડર સતાવ્યા જ કરે છે। ક્યારે એક્ઝામનો તો ક્યારે ફેલિયરનો, ક્યારે એકલા રહી જવાનો તો ક્યારે સૌની સામે બોલવાનો। હા કૃષ્ણ, મારું મન ક્યારેક ક્યારેક જોર જોરથી ધબકવા લાગે છે। મારા હાથ કાપી ઉઠે છે। મને સમજાતું નથી કે હું કઈ રીતે આ પરિસ્થિતિનો સામનો કરું। મને ખૂબ જ ડર લાગે છે કે હું શું કરું, કેવી રીતે કરું, મને કંઈ જ સમજાતું નથી હોતું। ડર માત્ર એક ભાવના છે। ડર પ્રત્યેકને લાગે છે, પરંતુ જે ડર લાગતું હોવા છતાં આગળ વધતો રહે છે તે જ સાચો યોદ્ધા કહેવાય છે। પરંતુ પ્રભુ, તે સમય દરમિયાન મારા મનમાં ઘણા બધા વિચારો આવે છે। હું હારી ગઈ તો, મારાથી કઈ ભૂલ થઈ જશે તો હું શું કરીશ? મને તે સમય દરમિયાન કશું જ સમજાતું નથી। સાંભળ દીકરા, હાર એને નથી કહેવાતી જ્યારે તારું પ્રતિસ્પર્ધી તારાથી જીતી જાય। હાર ત્યારે કહેવાય છે જ્યારે તું પોતે મનથી હાર માની લે છે। ડર એક વાદળ સમાન છે, પરંતુ તેની સામે સાહસ સમાન સૂર્ય હંમેશા છુપાયેલો જ હોય છે। ડર એ એક વાદળ સમાન હોય છે, પરંતુ તેની પાછળ સાહસ સમાન સૂર્ય હંમેશા છુપાયેલો રહેલો હોય છે। પણ શ્રી કૃષ્ણ, અમને પણ ક્યારેક બહુ ડર લાગે છે, જેમ કે પરીક્ષા વખતે કે કોઈની સામે રજૂઆત કરતી વખતે। કાયમ અમને એ ડર સતાવે છે કે કોઈ મારી મજાક તો નહીં ઉડાવશે ને? દીકરાઓ, જ્યારે તમે આવી પરિસ્થિતિમાં હોવ ત્યારે એક કામ કરજો, પોતાની આંખો બંધ કરજો, ઊંડો શ્વાસ લેજો અને તમારી અંદર મારી અનુભૂતિ કરજો। હું હંમેશા તમારી સાથે હોઈશ। અને યાદ રાખજો કે જે પોતાના ધર્મથી કે કર્તવ્યથી ભાગતા નથી તે જ સાચા યોદ્ધા કહેવાય છે। જો તમારે ડરને હરાવવો જ છે તો પોતાના મન પર વિશ્વાસ રાખજો અને પોતાના શ્રી કૃષ્ણ પર।
આજના સમયમાં દરેક વ્યક્તિનું જીવન ઉતાવળું થઈ ગયું છે અને તેમને જોતા જોતા અમે બાળકો પણ ઉતાવળમાં જ રહીએ છીએ. મોબાઈલ લેવાની ઉતાવળ, ગેમ રમવાની ઉતાવળ, મિત્રો સાથે રમવા જવાની ઉતાવળ, સમજ્યા વગર ઝડપથી હોમવર્ક કરવાની ઉતાવળ, જલ્દી રિઝલ્ટ જાણવાની ઉતાવળ. શું ધૈર્ય આપણા જીવનમાં જરૂરી છે? આવો આપણે શ્રી કૃષ્ણ અર્જુનને ધૈર્યનું મહત્વ કેવી રીતે સમજાવે છે તે જાણીએ. હે કૃષ્ણ, કુરુક્ષેત્રના મેદાનમાં પણ અર્જુનને આવું થયું હશે ને કે આ બધું આટલું ધીમે ધીમે કેમ ચાલી રહ્યું છે? આ યુદ્ધ ક્યારે શરૂ થશે? તે ક્યારે પૂર્ણ થશે? તેનો નિર્ણય શું આવશે? તો તમે તે વખતે અર્જુનને શું સલાહ આપી હતી? દીકરા, શું તે ક્યારેય બીજને જોયું છે જ્યારે તેને રોપવામાં આવે છે કે તરત જ તે ફળ આપવા માંડે છે? ના, એ પહેલા અંકુરિત થાય છે, પછી છોડમાંથી વૃક્ષ બને છે અને ધીમે ધીમે ફળ આપે છે. બસ એ જ રીતે જીવનના દરેક શુભ કાર્યો સમય માંગે છે. ધૈર્ય એ શક્તિ છે જે આપણને સમયની સાથે જીવતા રહેવાની શીખ આપે છે. પણ પ્રભુ, આજની દુનિયામાં બધાને બધું તરત જ જોઈએ છે. અમે માત્ર એક બટન દબાવીએ છીએ અને ગેમ ચાલુ થઈ જાય છે. હમણાં એક ક્લિક કરવાથી જ મમ્મી જમવાનું મંગાવી લે છે. પણ જ્યારે મોબાઈલમાં વેટિંગ કે લોડિંગ લખાઈને આવે છે ત્યારે તમે અકળાઈ જાઓ છો ને? હા પ્રભુ, અમે સાચે જ અકળાઈ જઈએ છીએ. યાદ રાખો દીકરાઓ, જે ફળ ધૈર્યથી પાકે છે તે હંમેશા મીઠા જ હોય છે. તો પ્રભુ, જ્યારે હું પરીક્ષાની તૈયારી કરી રહ્યો હોઉં અને મને પહેલા પ્રયાસ જ સારા માર્ક્સ ન મળે તો મારે અકળાઈને હાર ન માનવી જોઈએ ને? ના દીકરાઓ, જીવનનો પ્રત્યેક દિવસ એક બીજ સમાન હોય છે. જો તમે મહેનત અને વિશ્વાસથી તેને સિંચો તો તેનું ફળ મળશે જ. ફક્ત સમય અને ધૈર્ય પર વિશ્વાસ રાખો. તો શું અમારે ઉતાવળ કર્યા વગર શાંતિથી રોજ થોડું થોડું શીખતા રહેવું જોઈએ? પરિણામમાં જ નહીં પરંતુ તેની પ્રક્રિયામાં પણ વિશ્વાસ કરે છે તે જ સાચો વિદ્યાર્થી છે. મન એ તો આપણો સૌથી મોટો મિત્ર છે અને સૌથી મોટો દુશ્મન પણ. ક્યારે ધ્યાનમાં લાગે છે તો ક્યારે મોબાઈલમાં, ક્યારે અભ્યાસમાં લાગે છે તો ક્યારે કમ્પેરિઝનમાં. ઘણીવાર આપણું મન પણ અશાંત થઈ જાય છે. તો આવો જોઈએ કે શ્રી કૃષ્ણ આપણા મનનું મંથન કેવી રીતે કરે છે. હે પ્રભુ, ક્યારેક ક્યારેક મારું મન એટલું અશાંત બની જાય છે કે હું શું કરું એ મને ખબર નથી પડતી અને એટલું બધું ગભરાઈ જવાય છે કે મારે કઈ રીતે પરિસ્થિતિમાં કાર્ય કરવું તે પણ મને સમજ નથી પડતી. કોઈક વાર સાચો નિર્ણય લેવામાં મને મારું મન સમર્થન પણ નથી આપતું. દીકરાઓ, મન તો વાયુ સમાન ચંચળ છે, પરંતુ જો તમે એને સમજી જાઓ તો એ શિવ સમાન શાંત છે. પણ પ્રભુ, જ્યારે હું મારા મનને એકાગ્ર કરવાનો પ્રયાસ કરું છું ત્યારે મારું મન ભાગવા લાગે છે. પણ પ્રભુ, તમને કાલની જ વાત કરું, જ્યારે હું પરીક્ષાની તૈયારી માટે વાંચવા બેસી હતી ત્યારે મારું મન મને કહેવા લાગ્યું કે અરે જરા વોટ્સઅપ ચેક કરી લે, થોડી ગેમ રમી લે. અને પછી મારું મગજ કહેવા લાગ્યું કે અરે તું વાંચશે નહીં તો પાછળ રહી જઈશ. તો આવી પરિસ્થિતિમાં હું શું કરું? દીકરાઓ, આ તમારી લોભ અને ચિંતા અર્થાત મગજ અને મન વચ્ચેના સંવાદને તમે ક્યારેય બંધ નહીં કરી શકો. જો તમે મનને કાબૂમાં રાખતા શીખી જશો તો તમે સફળતા તરફ આગળ વધી શકશો અને જો તમે મનને ભટકવા દેશો તો નિષ્ફળતા તમને ખેંચી જશે. પણ પ્રભુ, અમે મનને નિયંત્રિત કેવી રીતે કરી શકીએ? દીકરાઓ, હું તમને મનને નિયંત્રિત કરવાના 3 ઉપાયો બતાવું. રોજ ધ્યાનમાં બેસો, રોજ 5 મિનિટ મૌન રહો અને પોતાની અંદર એક નજર કરો. રોજ એક સારો વિચાર વાંચો, જેમ કે ગીતાનો એક શ્લોક. આજે પહેલીવાર મને આંતરિક શક્તિની અનુભૂતિ થઈ છે. બહાર ઘણો અવાજ છે પરંતુ અંદર એક મધુર મૌનનો અહેસાસ થાય છે. હા દીકરાઓ, અને આ જ મૌન તમને સંસારની ચહેલ પહેલમાં પણ શાંત રહી નિર્ણય લેવાની શક્તિ આપશે. હે માધવ, અમારા મમ્મી પપ્પા અને ટીચર્સ દરરોજ અમારી પાસે એવું જ ઈચ્છે છે કે અમે વધુ થોડા સારા બનીએ, પરંતુ
એ કઈ રીતે બની શકે અને હું કઈ રીતે દરરોજ જ મારામાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકું? શ્રી કૃષ્ણ, હું ઘણી મહેનત કરું છું, પણ મને એવું લાગે છે કે હું ત્યાંની ત્યાં જ છું. કોઈ મારાથી સારું ગાઈ શકે છે, તો કોઈ મારાથી સ્ટેજ પર સુંદર રીતે બોલી શકે છે, તો કોઈ મારાથી સારી રીતે દોડી શકે છે. તો શું મેં તેમનાથી સારી બની શકું છું? દીકરા, તું કોની સાથે કમ્પેરિઝન કરે છે? તું એવા લોકોની સાથે કમ્પેરિઝન કરે છે જે તારાથી આગળ છે. હવે હું તને એક પ્રશ્ન પૂછું, તું ગઈકાલ સુધી કેવી હતી? ગઈકાલથી હું થોડી ગભરાયેલી હતી. હું સ્ટેજ પર બોલી પણ શકતી ન હતી, પરંતુ આજે હું તમારી સાથે વાત કરી શકું છું. તો તું કાલ કરતા આજે સારી થઈ ને? દીકરા, તારો સાચો મુકાબલો બીજા કોઈ સાથે નહીં, પરંતુ તારી ખુદ સાથે છે. જો તું ગઈકાલ કરતા આજ રોજ એક કદમ આગળ વધતી રહીશ, તો તું રોજ પોતાની જાતને ઇમ્પ્રૂવ કરી શકીશ. અને તે માટે રોજ પોતાની ભૂલને સમજો અને તેના પર કામ કરો. રોજ પોતાને વચન આપો કે આજે હું દરરોજ કરતા કંઈક બહેતર કરી શકીશ. આ જ સંકલ્પ તમને ઉઠાડશે, ચલાવશે અને આગળ વધારશે. માટે બીજા સાથે કમ્પેરિઝન ન કરો. પોતાની જાતમાં સુધારો લાવો. રોજ પોતાનામાં 1% સુધારો લાવો. પછી જુઓ, 1 વર્ષ પછી તમે પોતાના જ વ્યક્તિત્વને ઓળખી નહીં શકો. હે શ્રી કૃષ્ણ, ઘણીવાર મારું મન ખૂબ જ ભારે થઈ જાય છે. મને એકલતા અનુભવાય છે. જ્યારે જ્યારે મારા ધાર્યા પ્રમાણે પરિણામ નથી આવતો, ત્યારે હું ખૂબ જ ઉદાસ થઈ જાઉં છું. બધા કહે છે કે હંમેશા હસતા રહો, પરંતુ જ્યારે મારું મન ઉદાસ હોય ત્યારે હું કેવી રીતે હસું? ખૂબ જ સારો સવાલ છે. શું તે ક્યારેય કમળનું ફૂલ જોયું છે? હા, એ તો કાદવમાં પણ ખીલી ઉઠે છે. તેથી જ તો કહેવાય છે, ઉગે કમળ પંખમાં તદાપી દેવ શિરે ચડે, નહીં કુળથી પરંતુ મૂલ્ય મૂલવાય ગુણો વડે. તો શ્રી કૃષ્ણ, જ્યારે મન અંદરથી રડી રહ્યું હોય ત્યારે જબરદસ્તી હસવું તે જૂઠું ન કહેવાય? ના દીકરાઓ, દુઃખમાં પણ હસતા રહેવું એ હિંમતની નિશાની છે. જ્યારે તમે દુઃખમાં હો ત્યારે તમે તમારા મનને શીખવો કે આ સમય પણ વહી જશે. હંમેશા યાદ રાખો દીકરાઓ, જીવનમાં દુઃખ તો આવશે જ, પરંતુ તમે તેને પોતાના હાસ્યથી હરાવશો. अगर आप किसी को अपनी मुस्कान बांटोगे तो आप खुद की ही नहीं किसी और की भी आशा बनोगे. हमेशा हंसता રહો, કારણ કે તમારો શ્રી કૃષ્ણ હંમેશા તમારી સાથે જ છે. હે શ્રી કૃષ્ણ, આજના જન્માષ્ટમીના પાવન દિવસે બધા જ તમને યાદ કરશે, બધા તમારી લીલાઓને યાદ કરશે. તો હું તમને આજે એ પૂછવા માંગુ છું કે તમે અમારા જેવા વિદ્યાર્થીઓ પાસે શી આશા રાખો છો? અમે શું બનીએ? વાલા બાળકો, હું ઈચ્છું છું કે તમે સ્વયં બનો. તમારી અંદર પડેલી શક્તિઓને તમે ઓળખો. ન કોઈનો પડછાયો બનો કે ન કોઈની નકલ કરો. તમે એ જ બનો જે તમારી અંતરાત્માનો પ્રકાશ તમને કહે. પ્રભુ, હું ઈચ્છું છું કે હું સૌથી ઉપર પહોંચું, બધા કરતા આગળ વધું, ખૂબ ઊંચાઈ પ્રાપ્ત કરું. ના દીકરાઓ, જીવનમાં ફક્ત ઊંચાઈ પ્રાપ્ત કરવી એ મહત્વની નથી. તમે કોઈ પણ કાર્ય સંપૂર્ણ નિષ્ઠાથી કરો છો એ મહત્વનું છે. તમે હંમેશા દરેક કાર્ય ઈમાનદારીથી કરો, દરેક કાર્ય પ્રત્યે સમર્પિત રહો અને હંમેશા સત્યના માર્ગ પર ચાલો. પછી જુઓ કે તમે કેવી રીતે ઊંચાઈ સર કરો છો. હું તમારી પાસેથી માત્ર પરિણામની આશા નથી રાખતો. હું ઈચ્છું છું કે તમે દરેક કાર્ય સંપૂર્ણ નિષ્ઠાથી કરો. તમે દરેક કાર્યમાં 100% એફર્ટ્સ આપો, તેવું જ હું ઈચ્છું છું. તું जो है वही अनोखा है. तू वो दीप है जो अपने मार्ग से पूरे घर को रोशन कर सकता है. बस तू खुद को जान और श्री कृष्ण को अपना मान. जो खुद से जुड़े वही मुझसे जुड़े. હા શ્રી કૃષ્ણ, આજથી અમે એ જ બનીશું જે તમે ઈચ્છો છો. સાચા, સરળ અને એક સુંદર આત્મા. જય શ્રી કૃષ્ણ.